શ્રાવણ માસમાં સોમનાથ મંદિરની સુરક્ષા સલામતી અને પ્રોટોકોલમાં ફરજ બજાવનાર અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરાયું। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની શ્રાવણ માસમાં સુરક્ષા સલામતી અને પ્રોટોકોલમાં ફરજ બજાવનાર અધિકારીઓ કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કાર્યક્રમ રામ મંદિર ઓડિટોરિયમ હોલ સોમનાથ ખાતે યોજાયો હતો। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને, દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અધિકારી અને કર્મચારીઓને સોમનાથ મંદિરની સુરક્ષા સલામતી પ્રોટોકોલ માટે ફરજ સોંપવામાં આવી હતી, જેમાં અધિકારી અને કર્મચારીઓએ શ્રાવણ મહિનાના દરમિયાન શ્રેષ્ઠ અને નિષ્ઠાવાન કામગીરી કરી હતી। આ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કલેક્ટર અધિકારી અને કર્મચારીઓની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ફરજને આપવામાં આવી હતી। તેમણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે। વહીવટી તંત્રની ફરજ દરમિયાન સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને પૂજારીઓનો સહયોગ મળતા સોમનાથ ટ્રસ્ટનો પણ કલેક્ટરે આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।